સુરત શહેરમાં મેટ્રોની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે। ખૂબ મોટો કહી શકાય તેવો અકસ્માત થતા રહી ગયો છે। અહીંયા સરોલી સુરત કડોદરા રોડ ઉપર સરોલી ખાતે જે મેટ્રોનું ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેનો સ્લેબ આજે ધસી પડ્યો હતો અને જે સ્લેબ છે એ વાંકો થઈ ગયેલો પણ અહીંયા દેખાઈ રહ્યો છે। છેલ્લા 1.5-2 કલાકથી આવી જ રીતે આ જે સ્લેબ છે એ નમી રહ્યો છે અને અહીંયાના જે સૂત્રો છે એના જણાવ્યા અનુસાર આ જે સ્ટ્રેચિંગની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન અચાનક જ આ સ્લેબ આવી રીતે નમી પડ્યો છે અને તેને પરિણામે અહીંયા લોકોને આવન જાવન માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। અહીંયા સરોલી ભરત કેન્સર હોસ્પિટલની સામેથી પૂણા ગામ સુધી એટલે લગભગ 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। અપ અને ડાઉન બંને તરફ આટલો જ લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને જે રીતે આ દુર્ઘટના બની છે એ ચોક્કસપણે થોડી ઘણી બેદરકારી પણ હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। ફરી એક વખત હું એ જે સ્લેબ નમી ગયો છે એના દ્રશ્યો બતાવીશ કે આખો રૂટીનમાં જે સ્લેબ હોવો જોઈએ એની કરતાં લગભગ 3 ફૂટ જેટલો નીચે નમી ગયો છે। અહીંયા આ જે ઉપર જે મશીનરી દેખાય છે એમાં આ સ્લેબની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાનમાં આ દુર્ઘટના બની